હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો હું આજે આવી ગયો છું જૂનાગઢની અંદર જે શિવરાત્રીના મેળો ભરાય છે। અહીંયા 3 થી 4 દિવસનો મેળો હોય છે અને આજે આપણે જે શિવરાત્રીનો મેળો ભરાય છે અને શિવરાત્રી કઈ રીતે મનાવી છે આપણે, જે કે શિવ અને પાર્વતીના આજે લગ્ન થયા હતા એટલે આપણે શિવરાત્રી મનાવી છે અને ખૂબ ધામધૂમથી અહીંયા જૂનાગઢની અંદર શિવરાત્રી મનાવવામાં આવે છે। ભવનાથ કહેવાય છે જેને, એ જગ્યાએ શિવરાત્રી મનાવે છે અને અહીંયા જે રવેડી નીકળે છે રાત્રે 12 વાગે, એમનો પણ કંઈક મહત્વ છે એ હું પણ તમને આગળ વિડીયોમાં બતાવવાનો છું। અને જ્યાં અન્નક્ષેત્ર છે એ લગભગ 150 થી 200 અન્નક્ષેત્ર છે, એ અન્નક્ષેત્ર ફ્રી સેવા આપે છે। અહીંયા જે અખાડા છે એમના પણ હું તમને દર્શન કરાવવાનો છું અને સાથે સાથે જે રવેડી નીકળે છે એના પણ હું તમને દર્શન કરાવવાનો છું। જેવો સમય રહેશે એવી રીતના હું તમને દર્શન કરાવીશ। તો ચાલો પહેલા આપણે મેળાની મજા માણીએ। મિત્રો, આ એસટી બસ પણ અહીંયા મુકાય છે મેળાની અંદર, એ જુનાગઢ બસ સ્ટેન્ડ થી લઈને ભવનાથ લગી આવે છે અને એની માત્ર 18 રૂપિયા ટિકિટ રહે છે। આવક જાવક બે રહે છે 18 રૂપિયાની અંદર। તો તમે જો ચાલીને ન આવવા માંગતા હોય તો તમે બસ સ્ટેન્ડે જઈ અને ટિકિટ લઈને પણ અહીંયા મેળાની અંદર આવી શકો છો। મિત્રો, આ છે શિવરાત્રીનો મેળાનો ટ્રાફિક, તમે જોઈ શકો છો બહુ જ ટ્રાફિક છે। લગભગ લાખોના મોટે પબ્લિક છે અત્યારે શિવરાત્રીના મેળાની અંદર। ખૂબ છે, સુવિધા પણ સારી છે। અહીંયા પોલીસનો બંદોબસ્ત પણ સારો છે અત્યારે મેળાની અંદર। બની આપજો, ગાયો માટે છે મિત્રો, માં ભગવતી ગાય માતાના આશીર્વાદ લેવા યથાશક્તિ માનતા હોય તો ફૂલની પાકડી નથી જાજો તો થોડું પણ આપતા જાઓ। આપો વડીલ નિરાધાર ગાય માટે, અસ્વસ્થ ગાય માટે, રખડતી ગાયના ભાવસારા માટે શું કહેવા? તો અત્યારે ટ્રાફિક વધતો જાય છે અને સમય અત્યારે થઈ ગયો છે 11:30 નો સમય છે અત્યારે, અને આજે 8 તારીખ છે, 8/3/2024 નો આ શિવરાત્રી મેળો છે આજે। આ તમે મિત્રો સામે જોવો છો ને, ગિરનાર પર્વત છે। મેન ગેટ છે, પ્રવેશ દ્વાર છે, જો લખ્યું જ છે ઉપર ભવનાથ। પોલીસનો બંદોબસ્ત બહુ સરસ રીતે છે અહીંયા। આ જ રોડે રવેડી નીકળવાની છે રાત્રે 12 વાગે। મિત્રો જોવો તમે, હજી પબ્લિક કેવડી આવે છે તમે જોવો એકવાર। આ શિવરાત્રીનો છેલ્લો દિવસ છે આજે, શિવ અને પાર્વતીના લગ્ન થવાના છે આજે। हमारे शोरूम पर મિત્રો ટ્રાફિક વધતો જાય છે અત્યારે 12 વાગી ગયા છે, 12 નો સમય થઈ ગયો છે અત્યારે। ટ્રાફિક જોવો તમે, અત્યારે તમે જોઈ જ શકો છો ટ્રાફિક।
અમે અત્યારનું જે આયા ભવનાથનું જે મેન મંદિર છે શિવનું, એ ભોળિયાનાથ મહાદેવનું, એની બાજુ જાય છે અત્યારે. જો ટ્રાફિક તો વધતો જ જાય છે, લાખોના મોઢે પબ્લિક છે અત્યારે. મન ન ભાવે શું હોય. જે કોઈ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો માતાઓને મહાશિવરાત્રિ હોય તો ફરાળી છે અને ઝૂલામાં બેસવા જવાનો છું. તો ચાલો પેલા જાણી લઈએ ટિકિટ કેટલી છે. ટિકિટ કેટલી છે મિત્રો? 50 રૂપિયા ટિકિટ છે. તો ચાલો આપણે એમાં બેસી લઈ પેલા. મિત્રો આ ટોરા મેળાની મોજ છે પણ અહીંયા શિવરાત્રીના પબ્લિક જોવો તમે. મિત્રો આ બ્રેક ડાન્સ છે, આપણે બધા જોઈએ જ છીએ બ્રેક ડાન્સ જો ફરે છે અત્યારે. ભારતી બાપુ આશ્રમ છે, તો અહીંયા અંદર કઈ રીતની સુવિધા છે તો આપણે અંદર જવાના છીએ અત્યારે. ભારતી બાપુના આશ્રમમાં આવી ગયા છે અત્યારે અંદર. અહીંયા અત્યારે અન્ન ક્ષેત્ર ચાલુ છે. બાપુના આશ્રમની અંદર અમે આવ્યા છીએ ને, તો જો અહીંયા આરામ કરવા માટે પણ ખૂબ સરસ રીતે સુવિધા બનાવેલી છે. પછી સલમ એક લઈ આવો એટલે બે સલમ પાઈ દે. બહુ વિશાળ જગ્યા છે ભારતી બાપુના આશ્રમની અંદરની સાઈડ. મિત્રો અત્યારે આ ભારતી બાપુનો જે આશ્રમ છે એની અંદર અમે આવી ગયા છીએ અત્યારે. તો અહીંયા ખૂબ સરસ રીતે ભોજનાલય ચાલુ છે અત્યારે. તો તમે જો અહીંયા ભાવ ભક્તો છે ને ભોજન લે છે અને અહીંના જે સેવકો છે એ સેવા કરે છે. ખૂબ વિશાળ જગ્યા છે અહીંયા અત્યારે અને લાખો પબ્લિક અત્યારે અહીંયા પ્રસાદ લે છે. આ શિવરાત્રી છે આજે, આ શિવ અને પાર્વતીના આજ લગ્ન છે આજે, અને અહીંયા રવેડી પણ નીકળવાની છે. અને જોઈ શકો છો સુવિધા પણ સારી એવી છે. તો અત્યારે મિત્રો આપણે જોઈ લીધું કે તો મિત્રો આપણે અત્યારે પ્રસાદ લઈએ છીએ અહીંયા અને ફ્રી સેવા આપે છે આ લોકો. તો આપણે આ બધા ગ્રુપ છે એ કંઈક જણાવવા માંગે છે, તો આપણે એની જાણીએ. આપણે ખાંભા તાલુકાના અમલજાળા ગામથી આવ્યા છે સેવા કરવા. 8 દિવસ ભારતીય આશ્રમમાં અમલજાળાથી આવ્યા છે. ભારતીય આશ્રમના 8 રમણતા થઈ સેવા આપી. અમે અમરેલી જિલ્લામાંથી આવીએ છીએ. બગડાણા સેવક સેવા આપવા જાય ભારતી બાપુના આશ્રમે. હા, બસ અમે સાથે છીએ. બગડાણાનું મંડળ છે, દાતરડી ગામ છે, અમરેલી જિલ્લાનું. બગડાણાનું મંડળ છે, દાતરડી ગામ અમારું છે. નાથી અમે સેવા કરવા આવ્યા. બગડાણા બાપા સીતારામનું મંડળ છે, દાતરડી અમારું ગામ છે. નાથી અમે સેવા કરવા આવ્યા છીએ ભારતીય આશ્રમ. બાબા સીતારામ બોલો ને. બાબા સીતારામ સહયોગ મંડળ ગામ દાતરડી ભારતીય આશ્રમમાં સેવા કરવા માટે આવેલા છે.
હરિયર ચાલુ છે મારા બાપુલા, હરિયર ચાલુ છે. હરિહર ખાવાનું. જય ગુરુદેવ, જય ગિરનારી. આગળ જય ગિરનારી, જય ગુરુદેવ. આ જે છે મંદિર એ ભવનાથનું મુખ્ય મંદિર કહેવાય છે અને પાછળ જો તમે ગિરનાર પર્વત છે, જો તમને ઝૂમ કરીને બતાવું છું. જો આ મુખ્ય મંદિર છે અને પાછળ ગિરનાર પર્વત છે. જે આપણે રાત્રે 12 વાગે જે રવેડી નીકળે છે, જે સાધુ સંતની, એ જે સાધુ સંતની જે રવેડી પૂરી થાય છે એ આ જ મંદિર છે. અને અહીંયા જે મરઘી કુંડ છે એ મરઘી કુંડની અંદર જે સાધુ સંત સ્નાન કરે છે એમને એક સાધુના એમાં દર્શન થાય છે, જે ભોળાનાથના આપણે કહી શકીએ છીએ તેવું આ મુખ્ય મંદિર છે. અને આ જે મંદિર છે એના પરચા અપરંપાર છે આ ભવનાથની અંદર. ગિરનાર પર્વત નજીક જઈ રહ્યા છીએ અત્યારે આપણે. ગિરનાર પર્વત, જો આ રસ્તો ગિરનાર પર્વત જાય છે અને એની બાજુનો જો આ રસ્તો છે એ રોપવે તરફ જાય છે. આપણે અત્યારે રોપવે તરફ આગળ વધી જઈએ અને પછી ત્યાંથી જે ગિરનારના મેઇન પગથિયા છે ત્યાં આપણે જવાના છીએ. મિત્રો અત્યારે આપણે ફાઇનલી રોપવે ના જે મેઇન ગેટ છે ત્યાં પહોંચી ગયા છે. આ ગેટ નંબર 2 છે અને ગેટ નંબર 1 ઉપર ટિકિટ મળે છે. અહીંથી જો કે તમે ટિકિટ હોય તમારી પાસે તો તમને અહીંથી એન્ટ્રી મળી શકે છે રોપવેની. જો તમને ગેટ છે ગેટ નંબર 2. એટલે અત્યારે ગેટ નંબર 1 ઉપર જવાના છે. આ ગેટ નંબર 1 આવી ગયો. મિત્રો ગેટ નંબર 1 છે. આ લખ્યું છે વુડન ખટોલા. જ્યાં તમને આ વીઆઈપી જે દેખાય છે એની બાજુમાં જો છે ને ટિકિટ બારી છે રોપવેની. અહીં તમે ટિકિટ લઈ અને રોપવેમાં બેસી અને ગિરનાર પર્વતની મજા માણી શકો છો.
ટિકિટ બારીનો મેન ગેટ છે નો પાર્કિંગ. અત્યારે અહીંયા છે ને ફ્રી સેવા કરે છે શરબતની આ લોકો. જો અહીંયા જે કોઈ શિવરાત્રીના મેળામાં આવ્યા છે ભાઈ ભક્તો એમને શરબતની ફ્રી સેવા આવે છે. મેં પણ લઈ લીધો છે ગ્લાસ. અને અમારા જે અમારી સાથે બ્લોગર છે એ પણ શરબતનો લાભ લે છે. અમારા મૌલિકભાઈ પણ લે છે શરબતનો લાભ. આ ભાવિકો જે છે કરે છે. હા ઉપવાસ નું છે ભાઈ, ઉપવાસ નું છે. ઉપવાસ માં શરબત પીવાય ના એ ખબર. રાજકોટ નહીં બ્લોગિંગ કરું છું એટલા માટે મેં જોયું આ સેવા બધા તમે કરો છો એટલા માટે. કયા ગામથી આવો છો તમે? કયા ગામથી? ખાલી ગામ અમદાવાદ. અને ભાઈ મિત્રો અત્યારે આપણે રોપવે જોઈ લીધી છે અને સેવા ભાવિકો જે કરતા હતા સેવા અમદાવાદથી આવેલા હતા જે એની ખૂબ સારી ભોગ આપે છે સેવામાં અત્યારે. તો અત્યારે આપણે હવે ગિરનારનો જે મેઇન ગેટ છે પગથિયા છે જે ગિરનાર પર્વત ચડવાના એની તરફ આપણે અત્યારે આગળ વધી છીએ. અત્યારે મિત્રો અત્યારે આપણે છે ને ગિરનારનો જે રસ્તો છે એ રસ્તા ઉપર આવી ગયા છીએ. અત્યારે આ સીધો જે રસ્તો છે એ સીધો ગિરનાર પગથિયા જ્યાં છે ત્યાં જાય છે આ રસ્તો. પબ્લિક ની તો વાત જ ન પૂછો મિત્રો. પબ્લિક એવડું છે લગભગ મારા ખ્યાલથી લગભગ લાખોમાં પબ્લિક છે અત્યારે. એટલી ભીડ છે અહીંયા. એ સેવા ભાવિકો બહુ કરે છે. જોવા તમે અહીંયા પાણીની છે. આપણે જયારે અમે શરબત પીધું સામે દેખાઈ રહ્યા છે ગિરનાર પર્વત છે જેમના પગથિયા આપણે કહી તો 9,999 પગથિયા છે. પૂરા 10,000 નથી, 10,000 માં એક પગથિયું ઘટે છે અત્યારે. માર્કેટ એવી પણ છે અહીંયા. એ સરસ એવી માર્કેટ છે. જય ગિરનારી. ઓય હાય મોટા. અહીંયા પણ નાનું એવું મંદિર છે. આજે મિત્રો તમે સામે જોઈ રહ્યા છો ને એ ગિરનાર દરવાજો છે. તો મિત્રો અત્યારે આપણે ગેટ પાસે એક્ઝેક્ટ પહોંચી ગયા છીએ. હા લાઈક આ પ્રવેશ દ્વાર છે, એન્ટ્રી એટલે અહીંથી ગિરનાર પર્વત ચડી શકો તમે. આ ગેટ છે. હવે તમે આગળ સુધી બતાવો ના. અને આ જે ગેટ છે એ જે આપણે પરિક્રમા કરી છે
પછી જ્યારે પરિક્રમા પૂરી થાય છે બોરદેવીની એ રસ્તો અહીંયા નીકળે છે. ટૂંકમાં બે ગેટ બાજુમાં જ છે. આ ગિરનાર દરવાજો કહેવાય આપણે. અને હવે સુધી આપણે પરિક્રમાનો જે રસ્તો પૂરો થાય છે તે છે બોરદેવી થઈને. અહીંયા પોલીસનો બંદોબસ્ત પણ સારો એવો છે. બાકી અહીંયા ધર્મશાળા પણ ઘણી એવી છે. પબ્લિક જોવો એકવાર. ભવનાથનું પબ્લિક છે જુનાગઢ. આ છે 8/3/2024 અને અત્યારે ટાઈમ થયો છે 3 વાગી રહ્યા છે. અત્યારે જે રવેડી 12 વાગે નીકળવાની છે. વગાડો એટલે વિડીયો ઉતરશે. મિત્રો આપણે અત્યારે ગિરનાર દરવાજાના દર્શન કરી લીધા. ગિરનાર પગથિયા જ્યાંથી શરૂઆત થાય છે ત્યારે હવે પાછા આપણે રિટર્ન વળી ગયા છીએ. તો મિત્રો અત્યારે આપણે રિટર્ન વળી ગયા છીએ અને રિટર્ન વળી એટલે આપણે રસ્તામાં જો આ દામાકુંડ આવે છે. બહુ પવિત્ર કુંડ છે આ. જો તમે આ દામાકુંડ છે. અત્યારે આપણે દામાકુંડની નીચેની સાઈડ આવી ગયા છીએ. તમે જો આ દામાકુંડ. આ દામાકુંડનો મહત્વ એ છે કે તમે 4 ધામની યાત્રા કરીને આવો છો અને જો તમે આ દામાકુંડની અંદર સ્નાન કરો તો તમારી 4 ધામની યાત્રા સફળ કહેવામાં આવે છે. આ માન્યતા છે દામાકુંડની. તો જો અત્યારે શિવરાત્રીનો માહોલ છે અને લાખો ભક્તો અહીંયા આવે છે. અત્યારે પબ્લિક જો, અત્યારે ટ્રાફિક જો. દામાકુંડ નાય છે માણસો અહીંયા અત્યારે દામાકુંડની અંદર. ખૂબ સરસ છે આ દામાકુંડ. ઉપર મંદિર પણ છે. મિત્રો અત્યારે આપણે દામાકુંડના દર્શન કરી લીધા છે. હવે થોડાક આગળ નીકળી છે આપણે અત્યારે. ટ્રાફિક એવો જ છે. જોવો છો અત્યારે ટ્રાફિક જોવો તમે શિવરાત્રી. માણસો આવે છે એટલું, માણસો નીકળે છે એટલું અહીંથી બહાર. અમે તો અત્યારે બહારની સાઈડ જ જાય છે. માહોલ શિવરાત્રીનો માહોલ. ભાવ ભક્તો.
મિત્રો અત્યારે આપણે બહારની સાઈડ નીકળી જઈએ. આઈ લવ જુનાગઢ લખેલું છે અને એની સામે જ સાઈડ છે શિલાલેખ નો કંઈક ટિકિટ છે 10-20 રૂપિયા શિલાલેખ જોવા માટેની. તમે શિલાલેખ જોવો હોય તો પણ જોઈ શકો છો અને ખૂબ સરસ રીતે તમે સેલ્ફી પણ પડાવી શકો છો. મિત્રો અત્યારે ટિકિટ લઈ લીધી છે શિલાલેખની. શિલાલેખનું જોવા માટે જાય છે આપણે. હા શિલાલેખ છે અત્યારે. શિલાલેખ પથ્થર કહેવામાં આવે છે. તો મિત્રો આ છે અશોક શિલાલેખ અને આ અશોક શિલાલેખ લખેલી છે પાલી ભાષામાં અને આ દર 12 મહિને આ અશોક શિલાલેખ જે આપણો ચોખાનો દાણો હોય છે એટલે દર 12 મહિને આ અશોક શિલાલેખ વધે છે. જુનાગઢની સોનાપુરી આપણે અંદર જોવા જવાના છીએ. સોનાપુરી અંદર આવી ગયા આપણે અત્યારે. સોનાપુરી છે જુનાગઢની. जय द्वारिका की जय रामदेव जी महाराज जय हो परमात्मा की जय મિત્રો અત્યારે આપણે ખૂબ સરસ રીતે મેળાની મજા માણી લીધી છે અને આ તમે જે ગેટ જોવો છો ત્યાં અત્યારે પૂરું થાય છે બધું અને અહીંયા વિડીયો પણ સાથે હું પૂરો કરું છું. અને બીજું એ કે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો કે તમને વિડીયો કેવો લાગ્યો છે. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.